રોશિયાઓ આવ થઈ ગયું ખાવાનું? હા મારે રોટલી કરવાનું બાકી છે હવે શાક પછી થઈ ગયું ને તો પછી કારીગરોને બેહા દે ને પછી પેલી ફીડમાં સાચ છે કે હા હા તે આલજે. કશો વાંધો નહીં. શું કીધું? હા હું પછી ખાઉં. તો એ પેલા ખાઈ લીધું હોત તો ખાઉં. હા અલ્યા શિવજી આ ખોટા શિક્ષણ શું કાવા લઈને આયા? પપ્પા બોલો મર્યાદા રાખો. શું મર્યાદા રાખો? તમારા અમદાવાદ સમજાઈ દેવો આમ તો મારું મગજ ખરાબ છે ખબર છે ને. મર્ડર થઈ ગયો. માણસ તો જોડ્યા હું મર્ડર થઈ જાય તાપ થઈ જશે પેલો ગરમી છે. બોલ્યા વગર બેજી હા તો રોશિન માં ખાલી લઈને બોલતો ના મને બોલું જો નહીં પછી ગોઠન તો પછી બોલે. કેમ આયા કીધું? જો શંકરજી જે હતું એ બધું ગોડી ગાલો મોકલો રોશની મોકલો મારું મોં નાખો. આપણે તે દાડ હું લઈને નીકળ્યો એ દાડા તમે મને ભેગા થયા હતા કે નતા થયા? હા મેં શું કીધું તું? કીધું તું પણ આમાં યાર આવું ના હોય. જો આ તો સંસાર સાથે બધું ચાલ્યા કરે. ના હવે ના લડવા બોલવાનું તો થશે એ વાત જ ના થાય ને જેવું ભાઈ. પછી સુધી તાણ છોડીને તમે આવું પછી ઘર ભાગે કે કશું ના પાકે ઘર. તો તું તેથી છૂટું કઈ ના બીજું પેલું કર્યું પછી ઘડી તળી બધું નકમ પડે. અરે જમાઈ કોક છોડીને બોલ્યા હોત ને તો એ હોત પણ આ તો જમાઈ ના પેલા મેઠોજી અને પેલો વેવણ 2 જણો બોલ્યો એ ખોટું સહન થાય તમે જ કયો. અને તમે શિયા એ દાડે નતા હા બરોબર છે પણ એ તમારે વેવણ બોલ્યો પણ આ તમારે જમાઈ જ નહીં બોલતા નહીં બોલે ને પણ જમાઈ કશું કહેતા નહીં ને. તમે વધારે મગજ મારી કરે કે મેં કરવાનું કરો. નહીં આવે આજે નહીં આવે કાલે નહીં આવે માર છોડી સમજાય તું ઘાટ વાત છે તાણી તમારું જ કેવું ચાલશે હોય? ઓબરો મોકલો મારું તો મન રાખો લે યાર. આ પોત્રી હગો કરાય હું આ મારા આ પહેલો એવો ડખો પડ્યો કે તમે આ હારી બે હારી છે છોડી પોપડો પહેલી વખત જમાઈ આયા બીજી વખત તમે 2 આયા. હાલો પણ પેલો વેવાઈ નું વેવણ આવ્યો હા પણ જમાઈ ના રાખવા તો જમાઈ આ નો હતો છે પણ ઈવન આબુ તો પડે કે એવું તો કોણ જુદા ને દી ના 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 હું મારી છોડીને મોકલવા માંગતો જ નહીં. જો શોખીન સટ વાત છે છેલ્લા શબ્દોમાં કહી દઉં તમને. રોશે લે રોશે બેટા લે તું રોટલા પર તું નહીં કરવાની. ઈથી ઊભી ના થતી બેટા જો આ કહું. અને જમાઈ તમને મોરી તો કીધું છે કે તમે આવતા ના તો વારા ઘડીએ શેમ આવો છો? મગજ છે કે નહીં? મગજ મારી ના કરતા મારા જોડે જો તમે કીધું હું મગજ મારી ના કરતા હા, ના તો કરવા. એક વખત જ સમજાવવાનું હોય તાને વારા ઘડીએ સમજાય અરે ના કરવાનું જોયા હોય. જેવું થાય હું બધું જોયા જેવું પછી થાય. તારા મેકો તાર હું કા પેણાઈ તાન તમે છોડીને તાન પેલા ઘરમાં ચાલે છે તમારું? ઘરમાં ચાલે છે? તો પેણાઈ દઉં લેવા ઘરમાં ચાલે છે? કરું છું મારું તમારે મન કરવું છું રાખો. તમારે મારી છોડીને શાંતિ તમારે રાખો. છોડીને મેકલ છે ને મેકલવી આજે નહીં આવ કાલે ઊભી નહીં થાય. આવ. એ હોભરો મારી વાત એક હોભરો. તમારા બાપા આગળ કોઈ આવે છે તમારું? એ દાડે કેવું બોલતો તો? મારું તમારે સમજાવી દેવો ને મારી છોડી આજે નહીં આવે કે કાલે નહીં આવે. સોખવટ સટ વાત અરે છે. ના શેમ આવે નહીં મોકલું છે. તો પેણાઈ તાણ છોડી મારી છે. આ રસ્તો પડ્યો આ તારે રસ્તા નીકળી દો પાછા. એટલે મહેરબાની મારું તો કરી. મન રાખો. લે ઊભી બોલ, થા. બોલ. ઊભી થાય ઉઠ એક વખત કીએ છે એટલે ખબર નહીં પડતી. ઊભી થા ઉઠ ઉઠ. તારા આબુ છે કે નહીં આબુ? હા કાપી લે પણ લઈ તારા જઈએ છીએ. મારા અંગાથી આબુ છે કે નહીં આબુ? હું તો હું કહું પણ નહીં આ કાપ આવે. લઈ જઈએ છીએ શાંતિ રાખ. નહીં આવે એટલે નહીં આવે કીધું તો ખરા. જો મોરભાઈ તમારે જે કરવું ને જે કહેવું એ કહી દો કે મારાથી ભૂંડો કોઈ નહીં જો પણ અમે હા અને તમને જોઈ લઉં બધું તારેડો જવાનું ખબર છે કરો, શું કામ કીધું તમને ખબર શું કીધું મેં યાદ છે મારે યાદ છે તાણી. એ ટીના શાંતિ રાખ કે લઈને જઈએ છીએ ભાઈ. રાખો તમારા ઘેર રાખો તમે વારે ઘડીએ હું ના ઠાવો છો? લે યાર આ દવા પીને મરવાનું કહેતો તો ને મારું નામ લખશે ને મારો લોસા પછી અરે મો મરી જાય તો અલ્યો લેવાય ભોર્યો લેવાય ભોર્યો. તમે યાર હું એક તો છોડીને હાથે કઈ ઘર પકાવો છો. હવે એક જેણી બાબતમાં એ વેવણ બોલું છું તમે તો કમ્પ્લીટ છે કે તમારે હોભળો હા. આજે હું અહીં ના લાવ્યો ને તો કાલ ઉઠીને તો દુઃખ જબર પાડે
મને તો ચોથી ખબર ત્યાં પણ પડવાની છે. જમાઈ તો રેડી છે કા અરે જમાઈ હો રેડી રહ્યા પણ પેલો વેવાઈ ને વેવણ તેદા તમે નતા હતા કે નતા એ કેવું બોલતો તો મારે શું કરવાનું કયો તમારે કશું કરવાનું નહીં આયા લેવા હવે આવતા ના લેવા આ પેલો યાર મારું નામ લખીને મરી જાય તો હમણાં મારા ઘર ને પણ મરી જવા દો કે યાર તાને તમે એવું કરો ખોટો ઉપાડો કરો છો એનો તમને પેલા 70 વખત પૂછ્યું તું યાર તમે યાર મને ભરાયો પછી મારે હેડીને જવાનું લેવા ઉભો રહ્યો મોકલો હડો હું લઈને જાઉં અને ના, યાર, ના, એ તો ના. જુદો મેલ દઉં છું ના લે મોકલવાની તો વાત જ નહીં બેહો મોસામાં રોટલા તો હોય તો ખાઈને જવું હોય તો જજો નકર જવું હોય તો જોતા મારે કંટાળ્યો યાર હું તો તા નહીં હા વારે આવ્યો તો તેવા કેવું બોલતો તો અને બેહો રોટલા તો હોય તો ખાઈને જવું હોય તો નહીં જજો. ખાવું માર તો કોઈ એટલે અને ખાઈને યાર મારું મન રાખતા નહીં ને આમ હું ખાવા રહું કયો શિવજી તાને એવું તો ના હોય યાર થોડી દુઃખમાં હોય ને અમે તાને જોઈ રહીએ તમે તો જેવી વાતો કરો છો એટલે નહીં દુઃખ પડે પણ હું તમને લખ્યાલું છું કઈ હવે બેવાન જુદા મેકી દઉં ના મેળાવે એમાંય તાણે ઘર ભાગશો થોડીનું ઘર નહીં બાપુ તો એ તો એનો કોક આવશે એટલે થ મોરવાઈ હું પોતે છું હું આવ્યો છું તોય નહીં મોકલતા પછી ગામમાંની સરપંચ ને તલાટી બધાને લઈને તો ના બનાવે છે વાત કરો છો યાર તમે હું તો નહીં મોકલવાનો ચોખ્ખી વાત છે ને તાણી બેહો નહીં બે ઉતાર હું તો જઉં છું યાર ઢીન જતો રહ્યો કોકમાં એટલે બેહો કે જો તાણે લેવડો ખાવાનું થઈ ગયું છે હવ હેડ અમે કેટલું તડકા ચડ્યા આમાં આમ તાડે તોય વધવાની હતો ને થોડીક વાર ચડી લે હેડ અલે કોનો ફોન આવ્યો આ તો પેલા ગણેશજીના જમાઈનો ફોન આવ્યો હલો બોલો રોહિતજી બોલો શાંતિ અમારે તો શાંતિ પણ તારા સોળી શાંતિ નહીં ચમ ખબર નહીં તારા જમાઈ ટીનિયાએ મારી હતી ચંદ્રીન હું વાત કરો છો તારે જોતા આવજો હું તો ખાટાજીએ નહીં કે મેઠાજી મારા વેવાઈને રાખવું નહીં અને ચંદ્રીને અમે આજે નહીં કે કાલે નહીં મૂકવી અમે લઈ આવું એઓને ખબર પડે અમે મારા ઘરના રોટલા ખાય પણ બાકી મારા વેવાઈના રોટલા એવાના ખવડાવાય નહીં મારા ડોહા નાવે થોડું ખાઈ લીધું હોય તો તમે આ તો હુઈ ગયા છે ખુલ હા આ બેટી લે ખાઈ લે તીને હેડ હું જે થયું ને બોલી જાય ઊંઘ્યા છે તાર બાપુ એમ બખાડું ના કરતો ને પા ઊભા થશે ને એટલે પાછું પેલું એ કરશે ચમ બેસજો બેટા ચમ બેસજો હા ટીના એ ટીના ટીના ટીન્યા રોસી રોસી પાણી રોસી માં ખાવું છું ભૂખ લાગી ટીના એ ટીના રોસી તો નું થયું માં રોસી છે એ રી મોય તનું થયું એમ કે મોય બેઠી છે પાણી પાણી લાગી લે પણ પી લે રોસી રોસી પી લે બેટા ડોહા તાર બાન ઉઠાડજે બેટા ઉઠાડ તું છે હમુર તો આમ આવો ચમ થઈ ગયો છો આમ બોલ કે લાગી રહ્યો આમ ચેટલા આમ ચેવું કરતો તો હમણાં તો આઈને ધમ પસાડા હા માં રોસી ગમન ડોહા અલે ડોહા સાલે કોપરાતું નહીં કુ તમોનો પિલિયન મારા કોક થઈ ગયું છે જોવો કે હમુર તો બોલતો નહીં ને હમુર તો ઢીલો ઘેર જેવો ને જોજે કેવું મોટું કઈ બેઠો છે ઉઠો કુ આમ બીજું શું થાય નાટક કરતો બીજું નાટક નહીં કરતો હવે તમે હાકો ટીના અદર બાય ચોટક ટીડિયા ટીડિયા રોસી રોસી આ રોસી રે અબે રોસી એ રોસી ડોહા મન મને તો હૈયું લીધું લાગે છે મને. માર ખાવું છે રોસી લાગી તો ખાવું છે લાવો હું ખવડાવ વેટ કર તું તાર હેડ ના રૂમા રોસી ડોહા મને હૈયું લીધું છે આ રોશની નામનું મારા છોકરાને કોઈ ખાના થઈ જશે ને હું નહીં જીવતી રહું
ગમે તે કરીને લાવો, મને એવું લાગે છે કાયરો નહીં જપાઈ ને મને બોલો. આ જો આ જેવું થઈ જશે હમણાં જેટલા દમ બસાડા કરતો તો નંતર મારો છોકરો જોશે. ટીના રોશની લવો પકડવાનો ટીના પણ સહેરી ચમ તું આમ કરશો આમ ભોન બેટા હા ભોન માય કોમ જો તાર બા બોલાવ તને ટીનિયા લા ખાઈ લે બેટા ખાઈ લે ઉભો કરજી ખાઈ લે હેડતા લે હેડજી બેટા ખાઈ લે મારજી ખાઈ લે ખાઈ લે હેડ હું તને ખવડાવું હેડ ખાઈ લે રોશે ખાવાનું કાઢ રોશે કાઢજે રોશે ખાવાનું કાઢ ખાવાનું કાઢજે હું ખાઈ લઉં રોશે દુઆ ખાવાનું લેતા ખાવાનું લાવજે બેટા હાલ ખાવ આમ લાગો ઓન મગજ રહ્યો ને પેલી બાયડી નામ ઓનો મગજ ટેકોણા નહીં ડોવા ગમે તે કઈ ને લાભી પડશે ને મારો છોકરો કોઈ ખાના થઈ જશે ને તો મારો મન કોરાજ થઈ જશે મારો મન કો બધો રોશીનો રસ્તો એક જ છે કે રોશની લાભી પડી જાય તાણાનો મગજ ટેકોણા હાલશે બાકી આપણો છોકરો આપણે ખોઈ બેસ્યો વાત સાચી તારી હો જોજે હું નજર નાખજો મારો કાળજુ બાળી જાય મારો છોકરો જોવો બા કોણ કરશે પેલી ભાઈ બોલે એને પાછું કેવું પડશે નકર પાછા સીધા જવું તો પાછું ચંદ્રી એ ચંદ્રી ઓમાજ બેટા હો બેટા જો અમે માફી માંગીએ છીએ તો આ જો આ ટીણિયાની હાલત છે એવી થઈ જશે જો એટલે કહું છું અમે આ રોશની લાવીએ તને વધો તો નહીં કા ઈવન સારું થતું હોય તો લાવો અમે ચો કશું આ જુદી કર્યું કીધું ઈવન કદી ખર્ચે નહીં કીધું લાયા તાણીએ ચો કશું બોલી હતી હવે ફરી લાવશો તો હું બોલવાની છું દોશી એ કોમ કે જે હરજી આપણે જે ઉતાવળ કરીએ જવું પડશે છોકરો કોઈ બેસ્યો કોઈનું કશું નહીં જાય આપણું જ ઘરનું જ આપણો મોભ જતો રહે રોઈ હરજી છે ઉભી પાણી હરજી ટીના હું લઈને આવું બેટા હો તું ચિંતા ના કર મારશે તું ખાઈ લે થોડું હો ખાઈ લે મારો સિંગો હું લઈને આવું બેટા હું લઈને આવું હો હું રોશનીને લઈને આવું હો હા ખવરા હરજી ચંદ્રી ખવડાવવાનું હો હું આવું ચિંતા ના કર હું આવું રોશે એ રોશે રોશે બૂટ તો કાઢો પણ આ બૂટ કાઢો બૂટ કાઢું ઓવો બૂટ કાઢું ઓવો કાઢો અરે રોટલી બીજું કોઈ લાવું કાઢું ઓવો શું થયું તમે શું થયું કઈ નહીં થયું માથું દુખાય માથું ખાઈ લેજો તું ખાધું ખાધું ખો તમે ખો રોશનીમાં મગજ ફરી જશે મને રોશની સમજી બેઠા છે ન કદી મારા હાથના રોટલા બનાવેલા ખાતા ને મારા હાથથી કોઈ લે ખવડાવ મારો છે ડોહા હે ડોક્ટર બાપા તમને ખબર જમ છોકરાની નહીં પડી ને જ મને ખબર નહીં પડતી અને ઓયકન મને મારા ટીનિયા સિવાય મને કોઈ બીજું દેખાતું નહીં બોલો હા જો જે બાયડીને રાખવાનું છે જેના હંગાથી હરખી જિંદગી કાઢવાની છે એ બાયડીઓને વિરોધી લાગે છે અને પેલો ચાંદ લાયા છે તોળી દૂધ જેવી એની વશે પાડે છે અરે આ બધી તમારી વાત સાચી છે ડોહા આને મને લાગે છે કે રોશનીએ છે ને મારા ટીનિયાને કોક કરીને ખવડાવ્યું છે બોલો તમે મોનો ના મોનો મને એ લાગે છે કે આને છે ને કોક ખવડાવ્યું કોક કર્યું લાગે છે તાણે જ એ મગજ ફરી ગયું છે કે આ ટીણિયાનું મગજ ના પર કદી ના પર અને તમોને પોકન મને પોક તમને ખબર ના કે ગોમમ કોઈનો આમ બોલવા દે તો મારા ટીનિયો નથાર જો એમ હમુરદીનું મગજ કોમ નહીં કરતું ને હામને એના છોકરો જેવું કરે છે આ બઈને કોક ના કોક કરાવ્યું છે ને એટલે આ એની જ હશે બાળસ સાચી વાત છે ડોશી નકર ટીણીઓ છે ને કદી આટલી હદી જાય ને
ના બસ કોક વાત હોય એટલે રોશી અલે આ રોશી કો કરે છે ના કરતી ચંદ્રી કરક તો ચંદ્રી તને રોટલા ખવડાવશે ને સુખ દુઃખમાં ભાગમાં આવશે. આ તો નાહી જો એવો જીવનો વર્તન એવા લાગે છે મને. નહીં જો એવો શું નહીં જોતો જ ક હા આપણે આપણી હગી હશે નહીં બાળ્યું છે એવો બાપના અંગાત થઈ જતો હા અને માર ચંદ્રી નહીં બાપ ટેલી લઈ જાય ને તોય ના જાય કે મારું ઘર ભાગસ અને ઓન ઘરની પડી હોત ને તું ના જોત આવી ઘર મેલી ને આ બધું એનું કારણ છે ને આ ચહેલો જ છે. ચહેલાય બધું આ નાટક કરાવે છે નકર આપણું હર્યું ભર્યું ઘર સુખ શાંતિ હટતું હતું. આ ટીણીઓ થોડો ગમાડતો નતો પણ આ સીડી ઓદરાન આલ્યો ને તો આ ચહેલાય આલી છે. પણ આ મુદકો આ ભગવાન કદી ચહેલાનું તો હારું એ નહીં કરે પણ હવે આપણા ઘર જ છે ને એટલે ઘર જે ગધારાન બાપ કેવો પર ડોહા એટલે અવતાર ગમે તે કરો પણ ઈવન ઘેર જવાનું છે. હાલ આપણી છે ને પથ્થર ને સર ઓગળી છે ને એટલે આપણે ગમે તે કરીને ચેહાન ગમે તે કરીને મનાઈ અને રોશીને લાવીએ અને આ ટીણિયાનું મગજ હરખું થાય એ કરો બીજું કશી વાત કરવી નહીં. હું કીધું કોઈ તવું ના જો ડોહા જેમ નકર એ પાછો છે ને ચેહો આપણા છોકરા માટે શું છે આપણા હાલ ઘર જ સાથે કગરવું પડે ને પાઘડીઓ ઉતારવી પડશે. કગરવું પડે નહીં ડોહા કોકને બાપા પૈસા કરીને છોકરોને હાજો કરવો પડે અને હોભળ મારી વાત હોભળ એ જઈને આપણે એવું વર્તન રાખવાનું છે એવું ને કે ખબર ના પડવી જોવે કે આરો ઘર જ નહીં યારો છે નકર જો એ આવડો થયો ને તો આપણા રોશની નહીં આવે તો આપણો છોકરો કોઈ બેસ્યું પાછા બેસું ડોહા હું કહું છું બાપા પૈસા કરો પણ ગમે તે કઈ ચેવું ભાઈ ને મનાવો ને રોશની ઘેર લાવવાનું કરો ડોહા છોકરો જેવું કુણ થાય હે હટ જલ્દી રોશે એ રોશે રોશે એ રોશે પોણી લાગે પોણી રોશે મારું રોશે લ્યો પછી ખરું અને પેલીએ હું કરી નાખ્યું છે તે આમ પછી ખબર જ નહીં પડતી રોશે જતી રહી છે તાનનું મગજ એ પડી રોશે આપણે ફરવા જવું ઓહો જીએ ફરવા જઈએ આપણે હા આ 2 દાડા હા ખાઈ જો ગરમી બહુ છે પછી જશું ના આપણે જવાનું છે ફરવા જવાનું છે હા જવાન છે ને જશું હો આપણે ગાડી લઈને ફરવા જઈએ ઓહો ગાડી લઈને જઈએ ગાડી લઈને આ બોલા ભાઈ ટીના એ ટીના લેડ ફરવા રોશે બાકી કોઈ છું આવા આવ્યું ઓહો બીમાર છું પૂછો તો હું થયું ઓહો ટીના લેડ ફરવા જવું છે કેમ બાપી કોઈ બોલતા નહીં આ પેલી રોશની જતી રહી છે તાનનું યુવાન મગજ એક જ લવો પકડી રહેશે રોશી મારામાં યુવાન રોશી દેખાય છે બીજોન મોય રોશી દેખાય છે યુવાન બાપાન મોય રોશી દેખાય છે યુવાન માના મોય રોશી દેખાય આખો દાડો બસ રોશી કરે છે કે હું થયું છે એ જ ખબર નહીં પડતી ટીના રોશે આપણે જે ફરવા ઓહો જશું આપણે ગાડી લઈને જઈએ હા ગાડી લઈને જઈએ ભાભી હા મને રોટલીને કોઈ કર્યું લાગે છે બોલો તમે ચોથી હું કર્યું તો આપણને હું ખબર હોય બોલા ભાઈ ગમે તે કોઈ કાવતરું કર્યું છે બોલો કાવતરામ તો માણસ મરી જાય આ રીતના ગોડું ના થઈ જાય એટલે એના પાછળ ફર્યા જાય એમ એ તો શિખર હું કર્યું છે એ જ ખબર પડતી નહીં શિખર રોશે જઈશન બધું રાહ તાર વાળી જઈશ ના હોય તો સારા દવાખાને લઈ જાઓ ના સારો ભૂવો બતાવો તે હોત થાય ન કઈ અમો ઘરવાળો ખુશ છો તમે ઘરવાળો ખુશ છો કોક થઈ જાય હા ના તો થઈ જાય શું કરશો એ તો સાચી વાત છે હું દવા તો કરાવી પડે કોક તો કરવું પડે તાન થોડી હાથ ધરે બે રવાય મેઠો પૈસા જ્યાં એ તો જ્યાસું ના હોય તો આવું ને તું ખાધું બધું દવાખાને દાખલ કરો ને હું બાકી કીધું તમને જતા રહેવાનું કોઈ શું ઘેર નેકર કેમ કીધું નેકર ફરવા જવા કેવા આવ્યું છું ભાભી હારે હું જઉં છું હા કોણ છે રોશે તમારા ભાઈબંધ નવા બનાયા ને હમણાં ભાઈબંધ તમે શેમાં આવ્યો એ તો તમારે અંગાથી લઈ જવા આવ્યો તો પણ તો એ બીમાર છે એટલે- ના આપણે બેન જવાનું ફરવા હા આપણે બેન જવાનું હા ઓ મારે ફોન લાગ્યો આપણે ફોન કરીએ તમારો ફોન છે ઓહો ફોન કરજે તમારો ફોન અહીં પડ્યો ને ઘરમાં ભાઈબંધ ફોન કરજો આપણે ફરવા જઈએ ગાડી સ્પેશિયલ કરીએ ગાડી કાલ જઈએ હાલ નહીં હા હાલ
મારે આવું છે ભૂખ લાગી છે હા વાત સાચી ખાઈ એમ ખાઈ. ખાઈને ઊંઘે આરામ બારામ કરીએ પછી જઈએ શાંતિથી કાલ સાચું હા સાચું કાલ ગાડી આવી જાય એટલી કેળે એવું હા હજી ગાડી બહાર જઈ શકે હા તું મને ખાવાના આવજો હા હા હું બનાવી આમ બનાવ તમે કયો એ બનાવ હા હું આપણે ફરવા જઈએ હા ફરવા જઈએ બાપા જોણે નાના છોકરાને મગજ થઈ ગયો ને એવું મગજ થઈ ગયું છે ઓન શીખો હું કરી નાખ્યું છે પેલીને ખબર જ પડતી નહીં ઓય હાથ રાખવા તો આવી નહીં ને ઉપરથી આવી મેં બધું રાહત વાળીને જતી રહી છે જીવ બળી જાય છે